હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કિંદર ખડિયા સાગર બધા સાથી મિત્રોનું આપણા યુટ્યુબ ચેનલ સ્મિથ સેલ્સ ઇન્ફોમાં સ્વાગત કરું છું. ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ 7 દિવસ માટે ખુલ્લું મૂકી દેવામાં આવેલું છે, જેમાં તમે મોબાઈલ ફોનથી જ ઓનલાઈન એપ્લિકેશન કરી અને 40 થી વધારે ખેતીવાડી યોજનાઓનો લાભ લઈ શકો છો. તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે પણ તમારા મોબાઈલ ફોનથી તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું. તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવા જ નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે. તો વધારે સમય ના લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત. સૌપ્રથમ તમારે મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે. મોબાઈલના બ્રાઉઝરમાં તમારે આઈ ખેડૂત સર્ચ કરી લેવાનું રહેશે. સર્ચ કરતાની સાથે આઈ ખેડૂતની ઓફિશિયલ સાઇટ આપણી સામે શો થઈ જશે, તો આપણે તેને ઓપન કરી લેશું. ત્યારબાદ તમારી સામે પ્રેસ નોંધનું પોપઅપ શો થઈ જશે, તો આપણે તેને ક્લોઝ કરી લેશું. મોબાઈલની રાઈટ સાઈડમાં 3 ડોટ જોવા મળશે, તો તેની ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે. ત્યારબાદ આપણે સ્ક્રોલ કરીશું. અહીંયા પર તમને ડેસ્કટોપ સાઇટ જોવા મળશે, તો તેની ઉપર આપણે રાઈટ ક્લિક કરી લેવાનું રહેશે. અહીંયા પર આપણે વિવિધ યોજનાઓમાં અરજી કરો પર ક્લિક કરી લેવાનું રહેશે. હવે અહીંયા પર ખેતીવાડીની યોજનાઓમાં અરજી કરવા માટે આપણે પહેલા જ નંબરમાં ક્લિક કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલનું પોપઅપ આપણે એલો આપી દેવાનું રહેશે. પોપઅપનું એલો આપતાની સાથે જ બધી યોજનાઓ આપણી સામે શો થઈ જશે. અહીંયા પર 40 થી વધારે યોજનાઓ આપેલી છે, તો તમે જે યોજનાનો લાભ લેવા માંગતા હોય તે યોજના પર ક્લિક કરી લેવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ તે યોજનાની ડિટેલ અહીંયા પર શો થઈ જશે અને કેટલા ટકા સબસિડી મળવાપાત્ર છે તેની ડિટેલ પણ અહીંયા પર શો થઈ જશે. હવે અરજી કરવા માટે અહીંયા પર અરજી કરોનું આઇકન આપવામાં આવેલું છે, તેની ઉપર આપણે ક્લિક કરી લેશું. ક્લિક કરતાની સાથે સૂચનાઓ તમારી સામે શો થઈ જશે, તો આપણે તેને સ્ક્રોલ કરી લેશું. અહીંયા પર તમે જે ખેતીવાડીની યોજના સિલેક્ટ કરેલી છે તેનું નામ આવી જશે. આપણે સાપ કટરની યોજના સિલેક્ટ કરેલી છે. ત્યારબાદ તમે રજીસ્ટર ખેડૂત છો તેમાં આપણે ના પર ક્લિક કરી લેવાનું રહેશે અને આગળ વધવા પર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા પર 4 ઓપ્શન શો થઈ ગયા છે, જેમાંથી આપણે નવી અરજી કરવા માટે ક્લિક કરો પર ક્લિક કરી લેવાનું રહેશે. આટલું કરી લીધા બાદ અરજી ફોર્મ તમારી સામે શો થઈ જશે. અહીંયા પર અરજદારની વિગત આપણે ટાઈપ કરી લેવાની રહેશે. સંપૂર્ણ ફોર્મ ગુજરાતીમાં જ ટાઈપ કરી લેવાનું રહેશે. તો અહીંયા પર જે અરજદારનું નામ હોય તે નામ ટાઈપ કરી લેવાનું રહેશે, પિતાનું નામ ટાઈપ કરી લેવાનું રહેશે અને અટક ટાઈપ કરી લેવાની રહેશે. આટલું ટાઈપ કરી લીધા બાદ જાતિમાં તમે જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી સિલેક્ટ કરી લેવાની રહેશે. જાતિ સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયા પર તમારું જે જેન્ડર હોય, મેલ અથવા ફિમેલ, તો તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારી જે જગ્યાએ જમીન આવેલી હોય તે મુજબનો અહીંયા પર જિલ્લો પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તાલુકો પસંદ કરવાનો રહેશે અને ગામ પસંદ કરવાનું રહેશે. આટલું પસંદ થઈ ગયા બાદ તમારું રહેણાંકનું સરનામું અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારો પિનકોડ પણ ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યારબાદ જો તમે દિવ્યાંગ હો તો અહીંયા પર હા કરી લેવાનું રહેશે અથવા તો ના જ રહેવા દેવાનું રહેશે. આટલું કરી લીધા બાદ તમારું ઈમેલ એડ્રેસ અહીંયા પર ટાઈપ કરી દેવાનું રહેશે અને ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરી લેવાનો રહેશે. ખેડૂતના પ્રકારમાં જેટલા હેક્ટર તમારી જમીન હોય એ મુજબ કેટેગરી સિલેક્ટ કરી લેવાની રહેશે. આટલું થઈ ગયા બાદ અહીંયા પર તમારો મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેશું. આધાર કાર્ડ નંબર ટાઈપ થઈ ગયા બાદ અહીંયા પર એગ્રી કરી લેશું. હવે જો તમે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો અહીંયા પર હા કરવાનું રહેશે, નહીતર ના રાખી દેવાનું રહેશે. ત્યારબાદ તમે સહકારી મંડળીના સદસ્ય છો તો અહીંયા પર હા કરી દેવાનું રહેશે. તેના પછી જો તમે દૂધ સહકારી મંડળીના સદસ્ય છો તો તમારે હા કરવાનું રહેશે અથવા ના કરી દેવાનું રહેશે. આટલી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ આપણે પેજને સ્ક્રોલ કરી લેશું. ત્યારબાદ અહીંયા પર બેંકનો આઈએફસી કોડ ટાઈપ કરી લેવાનો રહેશે અને સો બેંક ડિટેલ ઉપર ક્લિક કરીશું. આટલું કરતાની સાથે જ તમારું બેંકનું નામ ઓટોમેટિક સિલેક્ટ થઈને અહીંયા પર આવી જશે. ત્યારબાદ તમારી બેંકનો જિલ્લો અહીંયા પર ટાઈપ કરી લેવાનો રહેશે અને જે લોકેશન પર તમારી બેંકની બ્રાન્ચ આવેલી હોય તે બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાની રહેશે. આટલું કરી લીધા બાદ અહીંયા પર તમારા બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરી લેવાના રહેશે. બેંક એકાઉન્ટ નંબર ટાઈપ થઈ ગયા બાદ અહીંયા પર ફરીથી બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરી લેવાના રહેશે. ત્યારબાદ તમારી બેંકમાં જે પણ નામ હોય તે મુજબ અહીંયા પર ઇંગ્લિશમાં ટાઈપ કરી લેવાનું રહેશે અને બેંકની પાસબુકમાં જે પ્રમાણે તમારું એડ્રેસ આપેલું હોય તે મુજબ એડ્રેસ પણ ઇંગ્લિશમાં ટાઈપ કરી લેવાનું રહેશે. બેંકની ડિટેલ ટાઈપ કરી લીધા બાદ જમીનની વિગતો આપણે ટાઈપ કરી લેવાની રહેશે, જેમાં અહીંયા પર તમારે ખાતેદારનો પ્રકાર સિલેક્ટ કરી લેવાનો રહેશે, જેમાં આપણે જમીન રેકોર્ડ ધરાવું છું સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ જે પણ તમારો ખાતા નંબર હોય તે અહીંયા પર સિલેક્ટ કરી લેવાનો રહેશે. ખાતા નંબર સિલેક્ટ થઈ ગયા બાદ ખાતેદારનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. લાસ્ટમાં આપણે રેશન કાર્ડની વિગત ટાઈપ કરી લેવાની રહેશે, જેમાં રેશન કાર્ડનો નંબર ટાઈપ કરી અને સર્ચ કરી દેવાનું રહેશે. આટલું કરતાની સાથે જ બધા રેશન કાર્ડ સભ્યોના નામ શો થઈ જશે, જેમાંથી આપણે અરજદારનું નામ પસંદ કરી લેવાનું રહેશે. અરજદારનું નામ પસંદ કરી લીધા બાદ અહીંયા પર આપણે કેપ્ચા ફિલઅપ કરી લેવાના રહેશે અને ત્યારબાદ અરજી સેવ કરો પર ક્લિક કરી દેવાનું રહેશે. અરજીની નોંધણી સક્સેસફુલી થઈ ગઈ છે અને અહીંયા પર અરજી ક્રમાંક નંબર પણ આવી ગયો છે. હવે તમારે અરજીને અપડેટ કરવી હોય તો અહીંયા પર ક્લિક કરી અને તમે અરજીને અપડેટ કરી શકો છો. ત્યારબાદ અરજી કન્ફર્મ કરવા માટે અહીંયા પર ક્લિક કરી લેશું.
ક્લિક કરતાની સાથે જ અહીંયા પર આપણો અરજી નંબર, ખાતા નંબર તેમજ જે રેશન કાર્ડનો નંબર છે તે શો થઈ ગયો છે. ત્યારબાદ અહીંયા પર કેપ્ચા ફિલઅપ કરી અને આપણે સર્ચ પર ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ આપણી જે અરજીની ડિટેલ છે તે શો થઈ જશે. તો આપણે પેજને સ્ક્રોલ કરી લેશું. ત્યારબાદ લાસ્ટમાં અરજી કન્ફર્મનું ઓપ્શન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ અરજી કન્ફર્મ કરવા માટેનું પોપઅપ શો થઈ ગયું છે. તો આપણે ઓકે પર ક્લિક કરી લેશું. સક્સેસફુલી આપણી અરજી કન્ફર્મ થઈ ગઈ છે. ત્યારબાદ તેને પ્રિન્ટ કરવા માટે અહીંયા પર ક્લિક કરી લેશું. ક્લિક કરતાની સાથે જ ફરીથી અરજી ક્રમાંક નંબર આપણી સામે શો થઈ ગયો છે. તો અહીંયા પર આપણે કેપ્ચા ફિલઅપ કરી અને પ્રિન્ટ પર ક્લિક કરીશું. પ્રિન્ટ પર ક્લિક કરતાની સાથે જ અરજીની પ્રિન્ટ છે તે સક્સેસફુલી ડાઉનલોડ થઈ ગઈ છે. હવે આપણે બ્રાઉઝરને ક્લોઝ કરી લેશું. જેવી જ તમારી અરજી મંજૂર થશે તેવો જ તમને ખેતીવાડી વિભાગમાંથી કોલ આવી જશે. ત્યારબાદ તમે જે સેવ કરેલી અરજી છે તેની પ્રિન્ટ નીકાળવાની રહેશે. તેમાં જે અરજદાર છે તેની સિગ્નેચર કરાવવાની રહેશે અને જો સંયુક્ત ખાતું હોય તો સહમતિ પત્રકમાં બધા વારસદારોની સાઇન કરાવવાની રહેશે. ત્યારબાદ આ અરજી ફોર્મ ખેતીવાડી શાખામાં સબમિટ કરાવી દેવાનું રહેશે. તો આ વિડીયોમાં આપણે જોયું આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન જ ખેતીવાડીની યોજનાઓમાં અરજી કેવી રીતે કરી શકીએ તેની સંપૂર્ણ માહિતી. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ હિટ કરી લેજો. અને જો અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.